તો આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે। આ મારો ભાઈ અને જો ફોનમાં છે હા હું જોનેલા। તો પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવીને આપણે જો જાવી છવી। આ પપ્પા ફોર વ્હીલ લઈને આવી ગયા છે। આ રોડ છે। આપણે આજ જવાનું છે બગદાણા। બીજા વ્લોગમાં મળીશું। આપણે જાતા જાતા વાડી આવી ગયા છે જાંબુડા ખાવા। આ બધા દોડીને જાય છે જાંબુડા ખાવા, પણ આપણને કાંઈ ઉતાવળ છે નહીં, એટલે આપણે ધીમે ધીમે વ્લોગ બનાવતા બનાવતા જાવી છે। મને થોડીક ઉતાવળ થઈ ગઈ છે। જાંબુડા દેહે ખૂટવાડ દેહે આવડા બધા, જેમ કે આ દોડીને એવી રીતના ગયા છે ને તો મને લાગે જાંબુડા આજના જ પૂરા કરી દેહે। તો પગી ગઈ। આ જાંબુડો મેં લીધું ને આ ખાધું। ખાવા તો મને આમ જોયું તો ટેસ્ટ લાગ્યું આમ, એટલે આ કેટલું મીઠું છે એની વાત પૂછોમાં તમે। તો આપણે આ ઠળિયો ફેંકી દીધો અને બીજું જાંબુડું ઉપાડી લીધું ખાવા। આ ભાઈ ને બધા આમ જાંબુડે ટીંગાઈ ટીંગાઈ ખાય છે। આ જેની વાડી છે ઈવડાઈ છે, અને એને તો એમ લાગ્યું જાણે આજ આપણે બધા ખાઈ જાય ટેન્શનમાં એટલે હું ત્યાંથી નીકળી ગઈ। પછી વાડી પાછળનું ખેતરનું જોવા પછી આપણે બગદાણા પહોંચી ગયા। બગદાણા આપણે ડાયરેક્ટ ગારી મંદિરે પહોંચી ગયા છીએ બગદાણામાં। ત્યાં મમ્મી આગળ આગળ જાય છે। આ આપણે બગદાણા પાસે દર્શન કરી લો બધા। આ હું લાઈનમાં લાગી ગઈ। આપણે પગે લાગી લીધી। પછી થોડાક આપણે વિડીયો શૂટિંગ કર્યું। બગદાણા જઈએ વિડીયો શૂટિંગ ન કરીએ એમ હાલે? સ્લો મોશનમાં મસ્ત હાલીને આવું છું હું ને મારો ભાઈ। વિડીયો બનાવ્યા પછી આપણે ભગુડાથી ખોડિયારમાંના મંદિર આવી ગયા। આ ભગુડાની જે ઉપરનો એક ટોચ છે ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં સુધી આપણે ચડી તો ગયા, પણ હવે ઉતરવામાં હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે। બધાને જોઈને આમ થોડુંક થાય છે કે નહીં હવે તો ઉતરી જ જવું છે, એટલે થાકી ગયા છે। અહીંયા યજ્ઞશાળા બની છે। આ અમે દાદરા ઉતરી છે ધીમે ધીમે ધીમે। બા ડુંગરો છે। પછી આ હવે રોંઢાના 6 વાગવા આવ્યા છે, અને હું આગળ આગળ આવું છું। ભાઈ જો પાછળ વિડીયો બનાવે, એ આગળ થઈ ગયો। દોડો 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 દોડો। હવે તો દોડીને જવું પડે, એટલી હવે હાલત ખરાબ થઈ ગઈ છે મારી કે હવે નીચે પોગીને જલ્દી પાણી હું દોડીને વહી ગઈ। ભાઈને કીધું લે હવે આવ્યા છે ભગુડા તો એક વિડીયો બનાવી દે। ભાઈ ના પાડતું તો પણ પરાણે હવે આપણે બનાવડાવ્યો છે, તો આપણે આ જો બનાવી લીધો વિડીયો। આપણો લાગે છે ને 1 નંબર લાગે વિડીયો। એને કીધું આગળથી લે, તો એ આગળ માણ દોડીને ગયો એકલો એકલો, પણ એ હવે અમારે પડછાયાનો વિડીયો ઉતારે છે, કોને ખબર કઈ સાઈડનું મગજ ચાલે છે એનું। અને આપણો બની ગયો વિડીયો। કેટલી માથાકૂટ કરી પછી તો આ વિડીયો બનાવ્યો છે ભાઈએ।